વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત નારી શક્તિ વંદના કાર્યક્રમ મેંદરડાના પટેલ સમાજના મધ્યસ્થ સભાખંડમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંબરના અધ્યક્ષપદે યોજાતા દીપ પ્રાગટ્યથી ખુલ્લો મૂકતા જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓની ક્ષમતાને પારખી તેમને દિશા મળી રહે તેવું આયોજન કર્યું છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ સમગ્ર રાષ્ટ્ર વિકાસની રાહ પર પ્રગતિ કરી રહ્યું છે। પરિવારના પાલન પોષણમાં યોગદાન આપનાર મહિલાઓને યોગ્ય મંચ મળી રહે તેઓ પણ દેશના સર્વાંગી વિકાસમાં સહભાગી થઈ શકે। બેટી બચાવો બેટી પઢાઓ સખી મંડળો અભય મહિલા હેલ્પલાઇન મા વાત્સલ્ય અન્નપૂર્ણા યોજના મહિલા આરક્ષણ સહિતની અનેક મહિલા સશક્તિકરણની યોજનાઓ અમલમાં બનાવી મહિલાઓના વિકાસમાં ભાગીદાર બની મહિલાઓના સંઘર્ષમાં ઘટાડો થાય તેમજ સુવિધાઓમાં વધારો થાય તે દિશામાં કાર્ય કરી રહી છે। આ પ્રસંગે વધુમાં કહ્યું કે માત્ર મહિલા વિકાસ નહીં પણ મહિલા સંચાલિત વિકાસ દ્વારા પ્રધાનમંત્રી શ્રીએ મહિલાઓના સર્વાંગી વિકાસ માટે પંચાયતથી પાર્લામેન્ટ સુધી સુવિધાઓનું નિર્માણ કર્યું છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજ્યની 182 વિધાનસભામાં 13,000થી વધુ સ્વસહાય જૂથની 1,30,000થી વધુ મહિલાઓને ₹250 કરોડથી વધુની રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાકીય લાભોની સહાયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ તકે માણાવદર વંથલી અને મેંદરડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી ઉપસ્થિત બહેનોને જૂનાગઢ જિલ્લો પ્લાસ્ટિક મુક્ત બને અને ખેતી રાસાયણિક દવા કે ખાતર મુક્ત બને સમૃદ્ધિની દિશામાં આગળ વધે તે માટે યોગદાન આપવા આહવાન કર્યું હતું। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવાસિયાએ જણાવ્યું હતું કે મહિલાઓને પ્રધાનમંત્રી જનધન બેંક ખાતા ખોલાવીને તેમણે બેંક સાથે જોડીને સમાજમાં મહિલાઓને આર્થિક રીતે ઉત્કર્ષ થાય તેવા પ્રયત્નો કર્યા। સખી મંડળોના માધ્યમથી અનેક મહિલાઓ આત્મનિર્ભર બનીને પોતાના પરિવારને મદદરૂપ બની રહી છે। મહિલા સ્વસહાય જૂથની બહેનોએ જૂનાગઢ જિલ્લાની આગવી ઓળખ અને પવિત્ર ગિરનાર ભૂમિ તીર્થને પ્લાસ્ટિક મુક્ત બનાવવા સ્વસહાય જૂથની બહેનો દ્વારા પ્રકૃતિ સંવર્ધક ચીજોના ઉત્પાદનો દ્વારા યાત્રિકોની જરૂરિયાત મુજબ ઉત્પાદિત માલનું વેચાણ કરી રોજગારીનું સર્જન કરવા હિમાયત કરી હતી। આ પ્રસંગે મહિલા અગ્રણી ભાવનાબેન અજમેરાએ સરકાર શ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને એમાંય મહિલા કલ્યાણકારી યોજનાઓ અંગે ઉપસ્થિત બહેનોને માહિતી આપી મહત્તમ યોજનાઓના લાભ મેળવવા અનુરોધ કર્યો હતો। આ વેળાએ મહાનુભાવોના હસ્તે મહિલાલક્ષી વિવિધ યોજનાઓના લાભાર્થી બહેનોને લાભોનું વિતરણ કરતા પ્રતિકાત્મક ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી સાંભળ્યા હતા। મેંદરડા જીપી હાઈસ્કૂલની બાળાઓ દ્વારા મહિલા સશક્તિકરણ અંગે જાગૃતિ નાટિકા રજૂ કરવામાં આવી હતી। ઉપસ્થિત બહેનોએ મહિલા સશક્તિકરણ અંગે સરકારશ્રીએ અમલી બનાવેલ યોજનાઓની જાણકારી આપતી દસ્તાવેજી ફિલ્મ નિહાળી હતી। મેંદરડા ઇન્ચાર્જ પ્રાંત અધિકારી સંધ્યાબેન હેરમાએ મહિલાઓને મળતી યોજનાકીય લાભોની વિસ્તૃત જાણકારી ઉપસ્થિત મહાનુભાવોને આવકારી બહેનોનું સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે સ્વસહાય જૂથની મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓ તથા લીડ બેંકના આર્થિક બાબતોને લગતી માહિતી અને માર્ગદર્શન મળી રહે તે માટે સ્ટોલનું પ્રદર્શન યોજ્યું હતું। કાર્યક્રમનું સંચાલન પાટરામા પ્રાથમિક શાળામાં આચાર્ય અક્ષયભાઈ કનેરિયાએ સંભાળ્યું હતું।